એસએસસી બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ખરું ને મિત્રો? ત્યારે સૌથી મૂંઝવતો જો પ્રશ્ન હોય તો તે છે ઓએમઆર સીટ કેવી રીતે ભરવી. આપણે સૌને ખ્યાલ જ છે કે ધોરણ 10 એટલે કે એસએસસી બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર બે ભાગમાં વિભાજિત હોય છે, જેમાં પાર્ટ એ કે જે ઓએમઆર આધારિત હોય છે, જેમાં એક પ્રશ્નની નીચે 4 વિકલ્પો આપેલા હોય છે અને તેના જવાબ તમારે ઓએમઆર સીટમાં ભરવાના હોય છે. હવે ઓએમઆર સીટ કેવી હોય છે, તેમાં કયા પ્રકારે જવાબ લખવા જોઈએ અને કઈ રીતની વિગતો તેમાં ભરવી જોઈએ તે બાબતે વિદ્યાર્થી મિત્રો મૂંઝવણ અનુભવતા હોય છે. પરંતુ આ વિડીયોને તમે અંત સુધી જુઓ, તેમાં તમામ બાબતોનો સમાવેશ કરીને તમારા જે કોઈ પણ પ્રશ્નો હોય તેનું નિરાકરણ આમાં દર્શાવવામાં આવ્યું છે. તો થઈ જાઓ તૈયાર ઓએમઆર સીટ ભરવા માટેનું માર્ગદર્શન મેળવવા માટે. આપને બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણેનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. આપ જોઈ શકો છો અહીં ઉપરના ભાગમાં પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક અહીં દર્શાવેલો છે. આપ જોઈ શકો છો અહીંયા 12 નંબરનો પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક છે, જે સામાન્ય રીતે 1થી લઈને 15 સુધીનો હોય છે. પાર્ટ એ છે, આપ જોઈ શકો છો આપનું જે પ્રશ્નપત્ર હશે એ બે ભાગમાં વિભાજિત હશે. પાર્ટ એ કે જે ઓએમઆર આધારિત હશે, જેમાં બહુવિકલ્પિક પ્રશ્નો હશે, જ્યારે પાર્ટ બી એ તમારો ડિસ્ક્રિપ્શન પાર્ટ છે, જેમાં તમારે વર્ણનાત્મક પ્રકારનું લખાણ લખવાનું રહેશે. આ માટે પાર્ટ એની જો વાત કરીએ તો તમને એના માટે 60 મિનિટનો સમય મળશે, એટલે કે 1 કલાકનો સમય મળશે અને તેના ગુણ જે છે એ 50 માર્ક્સ હશે. બરાબર, આપ જોઈ શકો છો અહીંયા સૂચનાઓ આપેલી છે. આ બધી સૂચનાઓ તમને પહેલેથી જ રિફર કરી લેશો, જેથી બોર્ડ એક્ઝામ વખતે તેમાં સમય તમારે વેડફવાનો ન થાય. તો નીચે આપેલા 50 હેતુલક્ષી પ્રશ્નો આ ભાગમાં આપ્યા છે, જે બધા જ ફરજિયાત છે. નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 50 સુધી છે, જે દરેકનો 1 ગુણ છે. આપને અલગથી આપેલ ઓએમઆર પત્રકમાં જે તે પ્રશ્ન નંબર સામે A, B, C અને D એ પ્રમાણેના વિકલ્પો તમને આપેલા હશે. જે પ્રશ્નનો સાચો જવાબ હોય તેના વિકલ્પની પાસે દર્શાવેલ વર્તુળને પેનથી તમારે પૂર્ણ ઘટ કરવાનું રહેશે. આ સિવાય પણ તમે જોઈ શકો છો આ પ્રમાણેની સૂચનાઓને તમારે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. જે હું તમને જણાવી દઉં છું કે વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલ પ્રશ્નપત્રના સેટનો ક્રમાંક જુદો જુદો હશે. જે પ્રશ્નપત્રના જમણા ખૂણામાં ઉપરની બાજુએ મોટા અક્ષરમાં 1 થી 15 એ પ્રમાણે દર્શાવેલ હશે, વિદ્યાર્થીની ઓએમઆર સીટમાં આ નંબરની આન્સર કીથી જ મશીન દ્વારા તપાસવામાં આવશે. તેથી પ્રશ્નપત્રના સેટનો આ ક્રમાંક વિદ્યાર્થીએ ઓએમઆર સીટમાં કાળજીપૂર્વક આંકડામાં લખવો તથા લાગુ પડતું વર્તુળ પૂર્ણ રીતે ઘટ કરવાનું રહેશે. ખોટા વર્તુળને ઘટ કરવાથી કે વર્તુળ ખાલી રાખવાથી ખોટી આન્સર કી દ્વારા મૂલ્યાંકન થશે, જેના કારણે સાચા ઉત્તરોના ગુણ મળી શકશે નહીં. તો આ ખાસ બાબતને ધ્યાનમાં રાખશો તમે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર, કેન્દ્ર નંબર વગેરે પ્રવેશિકા એટલે કે રિસિપ્ટમાં જોઈને યોગ્ય રીતે જગ્યાએ તમે લખી શકો છો. ઓએમઆર સીટમાં વિષયના નામની સામે દર્શાવેલ વર્તુળમાં જે વિષયની પરીક્ષા હોય તે વર્તુળને જ તમારે પૂર્ણ ઘટ કરવાનું રહેશે. પ્રશ્નના ઉત્તર આપતી વખતે જે તે પ્રશ્નના સાચા વિકલ્પ દર્શાવતું વર્તુળ ઓએમઆર સીટમાં તમારે ઘટ કરવાનું રહેશે. ઓએમઆર સીટમાં વાદળી અથવા કાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. ઓએમઆર સીટમાં કાચું કામ કરવું નહીં, તેને વાળવી નહીં કે વ્હાઇટનરનો ઉપયોગ કરવો નહીં. ગણિત જેવા વિષયોમાં રફ વર્ક એટલે કે કાચું કામ કરવા માટે પ્રશ્નપત્રમાં જ તમને જગ્યા આપવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં તમને આ પ્રમાણેની ઓએમઆર આન્સર શીટ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ મેગેઝિનમાં આપ જોઈ શકો છો આ પ્રમાણેની સ્પેસિમેન ઓફ ઓએમઆર શીટ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી પહેલાં ઉપરના ભાગમાં જમણી તરફ આ પ્રમાણે પાર્ટ એ દર્શાવવામાં આવશે. અહીં 2017નું વર્ષ દર્શાવવામાં આવેલ છે. અહીં તમારે 1 થી 50ના પ્રશ્ન ક્રમાંક હશે અને આ પ્રમાણે A, B, C, D એ પ્રમાણેના જુદા જુદા વિકલ્પો હશે, જેમાં તમારે આ પ્રમાણે પૂર્ણ ઘટ કરવાનું રહેશે, જેના માટે તમારે કાળી અથવા ભૂરી પેનનો ઉપયોગ કરવાનો રહેશે. હવે તમે જોઈ શકો છો અહીં નીચેના ભાગમાં કઈ વિગતો તમારે ભરવાની છે તેના વિશે હું તમને માહિતી આપું છું. આપ જોઈ શકો છો આપણું જે પ્રશ્નપત્ર મેં તમને જે દર્શાવ્યું એ 12 નંબરનો ક્રમાંક હતો, જે તમારે બે જગ્યાએ ડિસ્પ્લે કરવાનું રહેશે. અહીં તમારે સૌથી પહેલાં એને પૂર્ણ ઘટ કરવાનું રહેશે 12 નંબર ઉપર, જે સામાન્ય રીતે 1 થી લઈને 15 સુધીના જુદા જુદા પ્રશ્નપત્રના સેટ ક્રમાંક હશે. તમને જે પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક આપવામાં આવ્યો છે તેના પર તમારે આ પ્રમાણે ઘટ કરવાનું રહેશે. ત્યારબાદ તેને તમારે આંકડાઓમાં અહીં દર્શાવવાનું રહેશે. આપ જોઈ શકો છો અહીંયા 12 જે છે એ આંકડામાં દર્શાવેલ છે. નીચેના ભાગમાં અહીં તમે જોઈ શકો છો તમારો વિષયના કોડ દર્શાવેલા છે. જુદા જુદા વિષયનો કોડ છે જે તમારે પૂર્ણ ઘટ કરવાનો રહેશે. જે તમારો વિષય હોય, જેમ કે અહીંયા સોશિયલ સાયન્સ છે તો એને તમારે આ પ્રમાણે પૂર્ણ ઘટ કરવાનું
રહેશે। હવે જે તમારે વિગતો ભરવાની છે તે આ પ્રમાણે ભરવાની રહેશે। સૌથી ઉપરના ભાગમાં અહીં તમારે સેન્ટરનો નંબર દર્શાવવાનો રહેશે, એટલે કે સેન્ટરનો ક્રમાંક તમારે દર્શાવવાનો રહેશે। તેની નીચેના ભાગમાં તમારે જે બોર્ડમાં તમે સાઇન કરી હોય તે સિગ્નેચર અહીં કરવાની રહેશે। ત્યારબાદ નીચેના ભાગમાં અહીં તમારે આંકડામાં તમારો સીટ નંબર એટલે કે બેઠક ક્રમાંક લખવાનો રહેશે। તેની નીચેના ભાગમાં તમારે અક્ષરની અંદરમાં તમારો જે બેઠક ક્રમાંક છે એ લખવાનો રહેશે। અને સૌથી નીચેના ભાગમાં જે તમારા વર્ગ સુપરવાઇઝર જે છે, બ્લોક સુપરવાઇઝર જે છે એ સિગ્નેચર અહીં કરશે પોતાની। તમે આ જે ભાગ જોઈ રહ્યા છો એ બારકોડ સ્ટીકરનો છે। અહીં જે બારકોડ સ્ટીકર તમને આપવામાં આવશે તે અહીં લગાવવામાં આવશે, જેમાં તમને વિવિધ પ્રકારની માહિતી જોવા મળશે। તેમાં જવાબ વહી નંબર એટલે કે આન્સર શીટનો નંબર, ત્યારબાદ બેઠક નંબર, વિષય, એનો કોડ, કેન્દ્ર ક્રમાંક અને આ પ્રમાણે માર્ચ 2017નો બારકોડ આ પ્રમાણેનું જોવા મળશે। અને બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ તેના ઉપરના ભાગમાં આ પ્રમાણે ખાખી સ્ટીકર લગાવવાનું રહેશે। તો તમારી OMR સીટ જે છે એ આ પ્રમાણે તમારે ફિલઅપ કરવાની રહેશે। OMR સીટની પાછળના ભાગમાં OMR સીટ ભરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી હશે, જેનો અભ્યાસ તમે અત્યારે જ કરી લો, જેથી બોર્ડની પરીક્ષા વખતે તમારો સમય જે છે એ ન બગડે। સૂચનાઓની વાત કરીએ તો સૌથી પહેલી સૂચના તમે જોઈ શકો છો એ પ્રમાણે યોગ્ય એટલે કે ખરા વર્તુળને પૂર્ણ કરવા માટે ફક્ત કાળી અથવા ભૂરી શાહીવાળી બોલપેનનો જ ઉપયોગ કરવો। અહીં તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો એલાઉડ નથી। વર્તુળને સંપૂર્ણ રીતે ઘટ કરવાનું રહેશે। એક વખત વર્તુળને ઘટ કર્યા બાદ જવાબમાં ફેરફાર કરી શકાશે નહીં। OMR પત્રક ઉપર એટલે કે આન્સર શીટ ઉપર રફ વર્ક એટલે કે કાચું કામ કરવું નહીં। OMR પત્રક પર કોઈ પણ પ્રકારનો ડાઘ કે કરચલી ન પડે તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે। જે તે પ્રશ્નના અનુસંધાને નિયત વર્તુળને જ તમારે પૂર્ણ ઘટ કરવાનું રહેશે। આપ જોઈ શકો છો અહીં જે સાચી પદ્ધતિ છે એ અહીં દર્શાવેલી છે કે તમને પ્રશ્ન નંબર 1 છે એમાં ABCD, તો તમારે માની લો કે તમારો જવાબ જે છે એ પ્રશ્નનો જવાબ D આવતો હોય તો આ પ્રમાણે તમારે Dને પૂર્ણ ઘટ કરવાનું રહેશે। અને આ બધા જ જે વિકલ્પો અહીં જે દર્શાવેલા છે એ ક્ષતિવાળા છે। આપ જોઈ શકો છો અહીંયા એક કરતાં વધારે વિકલ્પોને અહીં પૂર્ણ ઘટ રીતે દર્શાવેલું છે, જે યોગ્ય પદ્ધતિ નથી। ઘણા વિદ્યાર્થીઓ આ પ્રમાણે ખરાની નિશાની કરે છે, તેમજ ખોટા હોય તો આ પ્રમાણે કરે છે, આ પણ યોગ્ય પદ્ધતિ નથી। આપ જોઈ શકો છો અહીંયા બે વિકલ્પને આ પ્રમાણે જવાબ દર્શાવેલા છે, જે પણ યોગ્ય પદ્ધતિ નથી। અહીં તમને જોવો છો પૂર્ણ ઘટ કરેલું નથી, તમારે આખા વર્તુળને પૂર્ણ ઘટ કરવાનું રહેશે। ઘણા વિદ્યાર્થીઓ આ પ્રમાણે ઓછું વર્તુળ જે છે એની અંદરમાં ઘટ કરેલું હોય છે, જે એલાઉડ બોર્ડની એક્ઝામમાં નથી। નીચેના ભાગમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારું જે પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક છે એ સાચું આ પ્રમાણે તમારે ભરવાનું રહેશે। જેમ કે 12 નંબરનો પ્રશ્ન ક્રમાંક છે તમારો પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક, તો આ પ્રમાણે તમારે ભરવાનું રહેશે। ઘણા વિદ્યાર્થીઓ આ પ્રમાણે એક કરતાં વધારે વર્તુળને ઘટ કરતા હોય છે, જે સાચી પદ્ધતિ નથી। જો તમે આવું કરશો તો તમારું જે મૂલ્યાંકન આન્સર શીટનું જે થશે એ ખોટી આન્સર કી સાથે થશે અને તમારો જે ગુણ મળવા જોઈએ તે નહીં મેળવી શકાય। તમારે નીચેના ભાગમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે પણ એલાઉડ નથી। ઘણા વિદ્યાર્થીઓ ખરાની નિશાની અને ખોટાની નિશાની કરે છે, જે યોગ્ય નથી। એક કરતાં વધારે વર્તુળ આ પ્રમાણે અહીંયા આગળ જે ઘટ કરેલા છે એ પણ એલાઉડ નથી। અપૂર્ણ ઘટ કરેલું જે છે એ પણ આ પ્રમાણે એલાઉડ નથી। તો આ બાબતમાં ખાસ તમે 8 નંબરનો જે મુદ્દો છે તે ધ્યાનમાં લેશો। પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક જે છે એ તમારે યોગ્ય પદ્ધતિથી જ પૂર્ણ ઘટ કરવાનો રહેશે। એની નીચેના ભાગમાં તમે જોઈ શકો છો વિષયનો જે કોડ જે છે એ તમારે કયા પ્રકારે ઘટ કરવો। તમને ખ્યાલ છે તમારા જે જુદા જુદા વિષયો જે છે એ તમારે આ પ્રમાણે પૂર્ણ ઘટ કરવાનું રહેશે। જેમ કે 10 નંબર સોશિયલ સાયન્સનો છે તો તેને તમારે આ પ્રમાણે પૂર્ણ ઘટ કરવાનું રહેશે। તમે જો આ પ્રમાણે એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરી લેશો તો એ એલાઉડ નથી બોર્ડ એક્ઝામમાં। ઘણા વિદ્યાર્થીઓ ખરાની નિશાની કરે છે, તેમજ અન્ય વિભાગોની અંદરમાં આ પ્રમાણે ખોટાની નિશાની કરે છે, જે પણ એલાઉડ નથી। તમે જોઈ શકો છો આમાં એક કરતાં વધારે વિકલ્પો પસંદ કરેલા છે, પૂર્ણ ઘટ કરેલું નથી, તો આ બધા ક્ષતિવાળા છે। તો આ પ્રમાણેની ભૂલ ક્યારે પણ તમે ન કરશો। અને છેલ્લે પ્રશ્નપત્રના સેટ ક્રમાંકમાં ખોટા વર્તુળને ઘટ કરવાથી અથવા ખાલી રાખવાથી OMR પત્રકના તમામ પ્રશ્નોનું મૂલ્યાંકન ખોટું થઈ શકે છે અને સાચા ઉત્તરોના માર્ક્સ પણ મળી શકતા નથી। તો આ બાબતને પણ ખાસ ધ્યાનમાં લેશો કે તમારો જે સેટનો ક્રમાંક જે છે એ તમારે સાચા વર્તુળ સાથે જ તમારે મેચ કરી અને પૂર્ણ ઘટ કરવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે હું તેજસ ઠક્કર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ। જો તમે અમારી યુટ્યુબ ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરાવી લો, જેથી પરીક્ષાને લગતા આ પ્રકારના વિડીયોઝ તમને અવિરતપણે મળતા રહે। ધન્યવાદ।